દેશભરમાં આજે હોળીના પર્વની ઉજવણી થશે। સાંજે 6:50 બાદ હોળી પ્રાગટ્યનું શ્રેષ્ઠ મુહૂર્ત છે। સાંજે 6:50 થી 8:10 વચ્ચે હોલિકા દહન થઈ શકશે। હોળીની જ્વાળાઓ પરથી આવનારા વર્ષની વર્તારો કરાશે। જ્વાળાઓની દિશા નક્કી કરશે કેવું રહેશે ચોમાસું। ઉત્તર દિશા તરફનો પવન દે છે સુખદાયી વર્ષના એંધાણ। तो हमारा संवाददाता रौनक वर्मा हमारी साथे लाइव जोड़ाई गया है। रौनक, होलिका दहननी तैयारीओ थई रही हशे, अत्यारे के प्रकारना दृश्यो आप जोई रह्या छो। मुहूर्तने थोड़ो समय बाकी छे, ए पहला त्यां केवा दृश्यो छे? रौनक जी बिल्कुल थी सनातन धर्म अने तेने फॉलो करता लोकोमां आजनो दिवस छे ते खूब अगत्यनो छे। होलिका दहन जे छे ते आजे न मात्र राज्य परंतु देशभरमा थवा जई रह्युं छे। खास करीने होलिका दहननुं अनेरुं महत्व छे ते हिंदू धर्मने फॉलो करता लोको छे ते मानता होय छे। खास करीने जे होलिका प्रगटाववामां आवे छे संध्याकाळ बाद तेनुं मुहूर्त जे आपे कह्युं ते मुजब 6:50 थी लईने जे बादमां मोड़ा सुधी छे ते ज प्रकारे जे होलिका दहन छे ते थवा जई रह्युं छे। अनेक मंदिरो उपरांत जे दरेक सोसायटीओ छे तेनी बहार होलिका दहन विविध जग्याए थशे। आ उपरांत राज्यना मुख्यप्रधान भूपेन्द्र पटेल थलतेज खाते होलिका दहन कार्यक्रममां हाजरी आपशे अने तेओ पण जे दर्शन करशे। महत्वनी वात ए पण छे के जे पण भविष्यवाणी होय छे ते आजना दिवसे खास करीने थती होय छे। जे होलिका दहन होय छे तेनी ज्वाळाओ कया प्रकारे होय छे, आगामी वर्ष छे केवुं रहेशे, आगामी वर्षे वरसाद केवो रहेशे, आ तमाम प्रकारनी वातो छे ते आजे होलिका दहननी ज्वाळा परथी नक्की थती होय छे। आप ए ज प्रकारे दृश्य जोई रह्या छो अमदावादना अमराईवाड़ी खातेथी के ज्यां आगळ विशेष होलिका दहन छे ते तैयार करवामां आवी रही छे। કેટલાક લોકો છે હોલિકા દહન માટે તૈયારી કરી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને કેટલા વર્ષોથી અહીંયા હોલિકા દહન છે તે કરવામાં આવે છે, શું વિશેષ તૈયારીઓ? અમે લગભગ 22 વર્ષ પહેલાથી હોળી કરે છે। અમારા જે પહેલાના હતા એ લોકો હોળી કરે છે। મારું નામ રોનક પટેલ છે। અચ્છા, અત્યારના દિવસનો મહત્વ શું છે? શું આ હોલિકા દહન બાદ પ્રાપ્ત થાય? હોલિકા દહન એટલે આપણા ઘણા વર્ષોથી ચાલતો આવે એક રસમ છે કે જે પ્રમાણે લોકો પહેલાંથી કરતા આવ્યા છે આપણા પૂર્વજો બધા, અને એક આપણું ધાર્મિક તહેવાર છે જેના લીધે આપણે અહીંયા ઉપસ્થિત છીએ। ચોક્કસથી ધાર્મિક મહત્વ અને તેને લગતી બાબતો છે તેના જ કારણે જે વર્ષોથી પેઢીઓથી આજે પરંપરા ચાલતી આવી છે અને તેને જ જે લોકો છે તે આગળ પણ વધાવી રહ્યા છે। અને ખાસ કરીને થોડીક જ વારમાં હવે આ તમામ તૈયારીઓ બાદ હોલિકા દહન થશે અને ત્યારબાદ લોકો છે તે પરિક્રમાથી લઈને અનેક જે તેમનું જે ધાર્મિક આસ્થા હોય છે તે પ્રકારે કાર્યક્રમ કરશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આપે દ્રશ્યો પણ જોયા, અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યા પર લોકો હોલિકા પ્રગટાવવાની તૈયારીઓ છે કરી રહ્યા છે। 6:50નું એ મુહૂર્ત કે જે શુભ મુહૂર્તમાં, શ્રેષ્ઠ મુહૂર્તમાં લોકો હોળી પ્રાગટ્ય કરશે।